ચાલો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હવે આજે આપણે તમને કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો. વિદ્યાર્થી મિત્રો, ભૂલ સુધારણા નોંધમાં તમે આગલો મેં વિડીયો બનાવ્યો ત્યારે તમને ભૂલ સુધારણા નોંધ એટલે શું એનો અર્થ આપ્યો. ભૂલ સુધારણા નોંધની અંદર કેવા કેવા પ્રકારની ભૂલો થાય છે એનો સામાન્ય ખ્યાલ આપ્યો, જેને આપણે ટાઈપ્સ ઓફ એરર, ભૂલોના પ્રકાર, એના વિશે થોડુંક સમજાવીએ. હવે આજે આપણે આ દરેક પ્રશ્ન છે એને ડીપમાં સમજવો પડશે, એટલે કે એક એક ભૂલો છે એનો આપણે વિસ્તારપૂર્વક ખ્યાલ સમજવો પડે. એક આપણો આ ચેપ્ટરનો ટાર્ગેટ જ આપો એ છે કે તમને અલગ અલગ પ્રકારની ભૂલોની વિસ્તારપૂર્વક સમજાવવી. મિત્રો, આ જે ભૂલો છે એ ભૂલો કેવી છે કે જે કાચું સરવૈયું તમે બનાવો છો, કાચા સરવૈયાનું પત્રક છે, એ પત્રકની અંદર એની અસર નથી થતી. સામાન્ય સંજોગોમાં કાચા સરવૈયાની અંદર ગાણિતિક દ્રષ્ટિએ ઉધાર અને જવાબ બંને બાજુના સરવાળા સરખા થઈ જાય એટલે આપણે માનીએ કે કાચું સરવૈયું એ પૂર્ણ છે. ગાણિતિક દ્રષ્ટિએ તમારું કાચું સરવૈયું સાચું છે. બે બાજુના સરવાળા સરખા થાય એટલે આપણે કાચું સરવૈયું ગાણિતિક દ્રષ્ટિએ સાચું ગણાય. તો મિત્રો, ક્યારેક એવું બને છે કે કાચા સરવૈયામાં બંને બાજુના સરવાળા સરખા થયા હોય છતાંય તમારો જે હિસાબો છે એ ગાણિતિક દ્રષ્ટિએ ખોટા હોય. અમુક ભૂલો એવી હોય છે કે જે ભૂલો તમારા કાચા સરવૈયા છે એને અસર કરતી નથી. આ પ્રકારની ભૂલોને ગોતવી એ થોડી અઘરી છે, કારણ કે આ ભૂલોની જો તમે અસર ન આપો તો તમારા હિસાબો ખોટા પડે. ગાણિતિક દ્રષ્ટિએ તમારા હિસાબો યોગ્ય ગણાય નહીં. બીજું, ગ્રાહકો અને વેપારીઓ જે બંને એકબીજા સાથે વ્યવહાર કરે છે, એ વ્યવહારમાં આ ક્ષતિ હોય તો એ ક્ષતિને તમારે દૂર કરવી પડે. જો તમે આ ભૂલને સુધારો નહીં અને હિસાબો લખો તો તમને તમારા ધંધાનું પરિણામ છે એ ખોટું મળશે. તો મિત્રો, હવે આપણે એક પછી એક ભૂલો એવી લઈએ છીએ કે જે ભૂલોને સુધારવા માટે તમે જે નોંધ બનાવો છો, ચોપડો બનાવો છો, એને ભૂલ સુધારણા નોંધ કહેવાય. તો હિસાબો લખતી વખતે થયેલી ભૂલોને સુધારવા માટે આપણે જે અલગ નોંધ બનાવીએ છીએ એને ભૂલ સુધારણા નોંધ કહેવાય. આ ભૂલ સુધારણાનો પહેલો પ્રકાર છે કાચા સરવૈયાની અસર ન કરતી ભૂલો. એમાં પહેલો પોઈન્ટ છે વિસર્જક. વિસર્જકની ભૂલ. તો પહેલા તો વિસર્જક એટલે કે કોઈ પણ વ્યવહાર તમારી આમ નોંધ અથવા તો તમારી પેટા નોંધમાં, વિસર્જકનો અર્થ કે કોઈ પણ વ્યવહાર આપણી આમ નોંધ કે પેટા નોંધમાં લખવાનો ભૂલાઈ ગયો હોય, લખવાનો ભૂલાઈ જાય. તમે કોઈ પણ માલ સામાનની ખરીદી કરી છે, વેચાણ કર્યું, તમે કોઈ ખર્ચ કર્યો, તમને કોઈ આવક મળી, મિલકત ખરીદી, મિલકત વેચી, કોઈ પણ વ્યવહાર હોય, તમે આ વ્યવહારની નોંધ કરવાની તમારી આમ નોંધમાં કે પેટા નોંધમાં આ વ્યવહારની અસર આપવાની ભૂલી ગયા. હવે પરિસ્થિતિ શું થાય કે તમે જ્યારે વ્યવહારની અસર ન આપી હોય તો એની ખતવણી ન થાય. તમે વ્યવહારને ચોપડે જ ન લખો તો આ વ્યવહારની ખતવણી ખાતાઓમાં ન થાય. ખાતાઓમાં ખતવણી ન થાય એટલે કાચા સરવૈયામાં
કાચા સરવૈયામાં એની નોંધ ન થાય, નોંધ ન હોય. બરાબર મિત્રો, ધ્યાન આપજો. અહીંયા વિસર્જક વ્યવહાર એટલે વિસર્જકનો વ્યવહાર છે એની તમે કોઈ આમનોંધ અથવા પેટાનોંધમાં આ વ્યવહાર તમે લખવાનો જ ભૂલી ગયા. જ્યારે વ્યવહારનું પ્રમાણ ખૂબ વધારે હોય, વ્યવહારનું પ્રમાણ ખૂબ જ વધારે હોય તો અમુક વ્યવહાર એવા હોય છે કે જે વ્યવહાર બને છે ત્યારે એ વ્યવહારને લખવાનો આપણે ઉતાવળમાં ભૂલી જાય છે. તો જ્યારે તમે આવા કોઈ વ્યવહારને તમારી આમનોંધમાં કે પેટાનોંધમાં તમે આ વ્યવહારને લખવાનો ભૂલી જાઓ, વ્યવહાર લખવાનો ભૂલી જાઓ તો એનો મતલબ કે ખાતાઓમાં એની ખોતાવણી કરવામાં આવી ન હોય. તમે વ્યવહાર લખ્યો હોય તો તમે એનું ખાતું ખોલો અને એના ખાતામાં એને ઉધાર કે જમા લખો. તમે વ્યવહાર લખ્યો જ ન હોય તો ખાતું ખોલવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. ખાતું ન ખોલો તો એમાં એની ખોતાવણી ન થાય, ખોતાવણી ન થાય, ખાતાની વાકી ન હોય તેની કાચા સમયમાં એની અસર ન થાય. પરિણામ શું થાય? આ વ્યવહાર છે એ તમારા કાચા સમયને અસર કરતો નથી. તમારું કાચા સમયમાં નોંધ ન હોય એટલે કાચા સમયનો સરવાળો સમાન થઈ જાય. ટૂંકમાં કાચું સરવૈયું છે એ મળી જાય, કાચા સરવૈયામાં બે બાજુનો સરવાળો સમાન થઈ જાય. આ છતાં આ વ્યવહારમાં ભૂલ છે એવું આપણે કહી શકાય. વિસર્જકની ભૂલને ઓળખવી એ બહુ અઘરી વસ્તુ છે. એની અંદર ઉદાહરણ આપો. રોકડ વેચાણ 2000 ની નોંધ કરવાની રહી ગઈ. એક્ઝામ્પલ, રોકડ વેચાણ 2000 રૂપિયાની નોંધ કરવાની બાકી છે, હવે જો મિત્રો આપણો વ્યવહાર છે કે તમે રોકડેથી વેચાણ 2000 રૂપિયાનું કર્યું હોય તો આ જે રોકડેથી માલનું વેચાણ કરો તો એને તમારી પેટા નોંધ છે એમાં દર્શાવવું પડે. પેટા નોંધમાં રોકડ મેળ મેં સમજાવ્યું છે. તો રોકડ વેચાણ એ રોકડ મેળમાં આવે, આપ જાણો છો. તો આ વ્યવહાર એવા છે કે જે વ્યવહાર તમારી પેટા નોંધ કે તમારી ખાસ નોંધમાં આ વ્યવહારો લખવામાં આવ્યા નથી. પેટા નોંધમાં અથવા તો ખાસ નોંધમાં આ વ્યવહારની અસર આપવામાં આવી નથી. પેટા પ્રકાર એ કરી કે રોકડ વેચાણ તમે કર્યું તો આ રોકડ વેચાણને તમારે રોકડ મેળમાં આ બાજુ આવક તરીકે દર્શાવવું જોઈએ. તમે વેચાણ તરીકે જો ન દર્શાવો તો આ વ્યવહારને લગતી તમારે સાચી નોંધ કરવી પડે. તમે વેચાણ ન લખ્યું હોય, હવે એની આમ નોંધ કરો તો શું કરવી જોઈએ વિચારો. રોકડેથી વેચાણ કરો તો ધંધામાં રોકડ આવે કે રોકડ જાય? તમે કે રોકડ આવે. રોકડ ક્યાં ખાતામાં આવે? માલ મિલકત ખાતામાં. માલ મિલકત ખાતાનો નિયમ શું? આવે તો ઉધાર. બીજું ખાતું કયું આવ્યું? વેચાણ. ચાલો વેચાણ કરો એટલે ધંધામાં માલ સામાન આવે કે માલ સામાન જાય? કે માલ જાય. માલ સામાન ક્યાં ખાતામાં આવે? માલ મિલકતમાં. માલ મિલકત આવે તો ઉધાર, જાય તો જમા. આપણા ઉધાર જમાના નિયમ મુજબ રોકડ વેચાણની અસરને સમજાવી કે રોકડ વેચાણ કરો તો ધંધામાં રોકડ આવે છે કે રોકડ જાય? કે રોકડ આવે. રોકડ ક્યાં ખાતામાં? માલ મિલકતમાં. માલ મિલકત ખાતાનો નિયમ શું? આવે તો ઉધાર, જાય તો જમા. તો અહીંયા રોકડ આવે છે એટલે એની આમ નોંધ કરો, એની આમ નોંધ થાય ભૂલ સુધારવાનો. રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. રોકડ ખાતે
તે વેચાણ ખાતે જમા. રકમમાં લખવાનો 2000 રૂપિયા. રોકડ ખાતે ઉધાર કે વેચાણ ખાતે જમા. સુકન્ને આમ નોંધ કરી એની મેં તમને ઇફેક્ટ સમજાવી. ધંધામાં રોકડ આવે છે માટે રોકડ ખાતે ઉધાર. વેચાણ કરો એટલે ધંધામાં માલ સામાન જાય છે. માલ સામાન જાય છે તો એને આપણે વેચાણ ખાતે જમા કરવું પડે. આ વ્યવહાર એવો છે મિત્રો કે જેને વિષમ ચૂકનો વ્યવહાર કહેવાય. માની લો કહીએ તમને ઉદાહરણ આપું. તમને એમ કે રોકડ ખરીદી 5000 લખવાની ભૂલાઈ ગઈ. એની ભૂલ સુધારણા ન સુધાર. ચાલો રોકડ ખરીદી છે. આપણી પેટાનું નામ કયા પ્રકારમાં આવે? રોકડ. રોકડમાં ખરીદી આ બાજુ લખો કે બે બાજુ? યાદ કરો. ધંધામાં રોકડ આવે કે રોકડ જાય? કે રોકડની જાય. તો રોકડ મેળમાં બે બાજુ ખરીદી આવે તો તમારા ધંધામાંથી રોકડ જાય છે. તમે રોકડમાં નથી લખ્યું તેની આમ નોંધ કરવી પડે. ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. તો આ રીતે કોઈ પણ વ્યવહાર લખવાનો જ ભૂલાઈ જાય. જે પેટા નોંધમાં કે ખાસ આમ નોંધમાં એની કોઈ અસર આપવામાં આવી ન હોય. પેટા નોંધમાં કે ખાસ આમ નોંધમાં આ વ્યવહાર લખવાનો ભૂલાઈ ગયો હોય તો આ વ્યવહાર છે એની કોઈ ખાતાઓમાં ખતવણી થાય નહીં. ખાતાઓમાં ખતવણી ન થાય તો આ વ્યવહારને કાચા સરવૈયામાં ક્યાંય નોંધવામાં આવ્યો ન હોય. કાચા સરવૈયામાં નોંધ ન હોય એટલે કાચું સરવૈયું મળી જાય છે છતાં તમારા હિસાબો ગાણિતિક દ્રષ્ટિએ યોગ્ય ગણાય નહીં. તમે જે વાર્ષિક હિસાબ બનાવો તો વાર્ષિક હિસાબ બનાવતી વખતે આ વ્યવહાર જે લખવાનો ભૂલાઈ ગયો હોય એની અસર આપવી પડે. જો એની અસર ન આપો તો તમારા ધંધાનું પરિણામ અને ધંધાની આર્થિક પરિસ્થિતિ ખોટી મળે. તો મિત્રો આ પહેલો પ્રકાર છે કે જે પેટા નોંધ કે ખાસ આમનોંધમાં જેની નોંધ થયેલી ન હોય. હવે એનો બીજો પેટા પ્રકાર વિષમ ચૂકનો બી કરો. જો એ કેવો છે કે પેટા નોંધ કે ખાસ આમનોંધમાં જે લખવાનો બાકી રહી ગયો હોય. બી માં આપણને કહે છે પેટા નોંધ આમનોંધ કે ખાસ આમનોંધમાં વ્યવહારની નોંધ થઈ હોય. જ્યાં પેટા નોંધ ખાસ આમનોંધ કે ખાલી આમનોંધ વ્યવહારની નોંધ થઈ છે. વ્યવહાર નોંધેલ છે પરંતુ તમે જે વ્યવહાર લખ્યો છે એની અંદર તમારે ખાતાઓમાં ખતવણી કરવાની બાકી છે. પરંતુ ખાતામાં ખતવણી કરવાની બાકી છે. ચાલો આને આપણે સમજી લઈએ. તમે મિત્રો એવા વ્યવહાર હોય કે જે વ્યવહારની તમારી પેટા નોંધ હોય, ખાસ આમ નોંધ હોય કે ખાલી આમ નોંધ હોય એમાં તમે વ્યવહારને લખ્યો છે. પણ આના પરથી તમે જે ખાતાઓ ખોલો અને ખાતાઓમાં એની ખતવણી કરો એ ખતવણી કરવાને ભૂલી ગયા. વિચાર કરો. પહેલામાં હું કીધું પેટા નોંધ કે ખાસ આમ નોંધમાં વ્યવહાર લખ્યો જ ન હોય. જ્યારે બીજામાં હું કહે પેટા નોંધમાં ખાસ આમ નોંધમાં કે આમ નોંધમાં વ્યવહાર લખ્યો હોય તો આ વ્યવહારની તમે ખતવણી જ કરી ના હોય. આ વ્યવહારનું ખાતું ખોલવાનું, ખાતાઓ બનાવવાના તમે ભૂલી ગયા. ધંધામાં માલિક છે જો આવા વ્યવહાર ભૂલી જાય તો એના માટે ધ્યાન આપજો કે તમારે આ બીજો પ્રકાર પડે. તમને એક ઉદાહરણ આપી શકું. આપણે રંગોળી ફર્નિચર માર્ટમાંથી રંગોળી
ફર્નિચર માર્ટમાંથી 10,000 રૂપિયાનું ફર્નિચર ખરીદ્યું. ખાતામાં ખતવણી કરવાની ભૂલાઈ ગઈ. તમે રંગોલી ફર્નિચર માર્ટમાંથી 10,000 રૂપિયાનું ફર્નિચર કર્યું, એની ખતવણી કરવાનું ભૂલાઈ ગયું. ખતવણી ભૂલાઈ જાય. હવે આના નિયમ મુજબ જુઓ, તમે રંગોલી ફર્નિચર માર્ટમાંથી ફર્નિચર ખરીદો, તેની અસર શું થાય? તમારે ફર્નિચર ખાતે ઉધાર તે રંગોલી ફર્નિચર માર્ટ ખાતે જમા થાય. તો તમે જ્યારે ખાતું બનાવો, આ વ્યવહારની અસર, તો આ વ્યવહારમાં તમારું ફર્નિચર ખાતું હોય, ફર્નિચર ખાતાને ઉધાર કરવું પડે. અને રંગોલી ફર્નિચર માર્ટ છે, રંગોલી ફર્નિચર માર્ટ એ આપણા લેણદાર કહેવાય, તો એનું ખાતું જમા કરવું પડે. તો તમે આ વ્યવહારને ખાતામાં ખોલવાનો જ ભૂલી ગયા, ખતવણી કરવાનું ભૂલી ગયા. ખાતામાં ખતવણી કરવી હોય જરૂરી છે, તમે ભૂલી જાઓ. તમે ફર્નિચર ખાતું નથી બનાવ્યું, રંગોલી ફર્નિચર માર્ટ ખાતું નથી બનાવ્યું, તો આ વિસર્જન એટલે ભૂલાઈ ગયો. બરાબર છે? તો વિસર્જનના બે પ્રકારો થયા. પહેલો પ્રકાર પેટાનો કે ખાસ આનંદમાં લખવાનો ભૂલાઈ જાય. બીજો પ્રકાર પેટાનો કે ખાસ આનંદમાં તમે લખેલો હોય પણ એની ખાતાઓમાં ખતવણી કરવાનું ભૂલાઈ જાય. ક્લિયર? ચાલો એના પછી મુખ્ય પોઈન્ટ નંબર 2, સિદ્ધાંતની ભૂલ. ભૂલનો પ્રકાર તો એટલે તમે કહો એક એક ભૂલને બરાબર સમજવાનું. ભૂલનો સેકન્ડ પ્રકાર, બીજો પ્રકાર અહીંયા આવે છે સિદ્ધાંતની ભૂલ. એને સૈદ્ધાંતિક ભૂલ તરીકે કહી શકાય. હવે આપણે આને લઈ લઈએ સેકન્ડ નંબર 2, સિદ્ધાંતની ભૂલ. બીજો પ્રકાર છે સિદ્ધાંતની ભૂલ. સિદ્ધાંતની ભૂલ એટલે શું કહેવાય? તમે આપણા નાના નિયમો વિરુદ્ધ તમે કોઈ અસર આપી હોય. તમને કોઈ આપણે એકાઉન્ટના નિયમો છે કે કોઈ પણ વ્યવહાર હોય એને ઉધાર કે જમા કરવો છે, તો ઉધાર જમા કરવા માટે આપણા ઉધાર જમાના નિયમ છે. એ ઉધાર જમાના નિયમ મુજબ દરેક વ્યવહાર છે એ અનુક્રમે ઉધાર કે જમા થાય. કોઈ પણ બિન આર્થિક વ્યવહારની ચોપડે નોંધ કરવામાં આવે નહીં. રાઈટ? તો આવા આપણા નિયમો છે, એ નિયમો તમે પાલન ન કરો અને એનાથી જે ભૂલ થાય, સિદ્ધાંતની ભૂલને નિયમો નો પાલન કરવામાં ન આવે, પાલન કરવામાં ન આવે. જ્યારે તમે સિદ્ધાંતની ભૂલની અંદર કે એકાઉન્ટના પણ નિયમો છે, સિદ્ધાંતો છે, આ નિયમ કે સિદ્ધાંતોનું તમે જ્યારે પાલન ના કરો તો એ ભૂલને આપણે સૈદ્ધાંતિક ભૂલ કહેવાય, જેને આપણે કહેવાય છે એરર ઓફ પ્રિન્સિપલ. તો સૈદ્ધાંતિક ભૂલ છે એની અંદર વસ્તુનું જે મેઇન બાબત કે આ વ્યવહાર કાચા સમયને અસર નહીં કરે. ખાસ ધ્યાન આપજો. આ વ્યવહાર કેવા છે કે જેની કાચા સરવૈયા ઉપર કોઈ અસર નહીં થાય. કાચા સરવૈયાને અસર ના કરે. તમે એકાઉન્ટના નિયમ વિરુદ્ધ કોઈ કાર્ય કરો, સિદ્ધાંત વિરુદ્ધ કોઈ કાર્ય કરો, તો એની અંદર તમારે
એકાઉન્ટની અંદર નિયમ વિરુદ્ધ કામ કર્યું છે તેની કાચા સર્વેને કોઈ અસર કરશે નહીં. તમને સરસ ઉદાહરણ આપ્યું છે. રૂપિયા 2000 યંત્ર ખરીદીના ખરીદ ખાતે નોંધે. બરાબર મિત્રો સમજો. તમે 2000 રૂપિયાનું યંત્ર ખરીદ્યું, તો આ જે યંત્ર ખરીદ્યું એના ભૂલથી તમે ખરીદ ખાતામાં રકમ લખી નાખી. યંત્ર ખરીદીના ખરીદીમાં લખ્યું. ખરેખર યંત્ર ખરીદી હોય ને તો યંત્ર ખાતામાં રકમ આવી જોઈએ. તમે એને બોલે ભૂલથી ખરીદીમાં રકમ લખી નાખી. માલ સામાન ખરીદો કે વેચો તો જ ખરીદ કે વેચાણ ખાતે આવે. યંત્ર ખરીદો કે યંત્ર વેચો કે મિલકત હોય તો જે તે મિલકત ખાતે લખવી જોઈએ. તો અહીંયા નથી લખ્યું તો એ ભૂલને સુધારવા માટે તમારે આમ નોંધ કરવી પડે. આપેલી તમે શું ખરીદ્યું? યંત્ર. યંત્રની રકમ ભૂલથી ક્યાં લખી નાખી? ખરીદીમાં. તો હવે તમારી ભૂલ સુધારવા માટે આમ નોંધ શું કરવાની? યંત્રો ખાતે ઉધાર 2000 તે ખરીદ ખાતે જમા. યંત્રો ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા 2000. તમે ખરીદીમાં જે રકમ લખી છે મિત્રો એ ખોટી લખી છે. જ્યારે ખોટી બાજુ રકમ લખો ઉધાર બાજુ, તેને સુધારવું હોય તો જે ખાતું ઉધાર કર્યું હોય એને જમા કરવું પડે. તો આપણે આ ભૂલ સુધારણા નોંધ કહેવાય. આને આપણે ભૂલ સુધારણા નોંધ તરીકે ઓળખી શકો. તમે જે ભૂલ કરી છે આ ભૂલને સુધારવા માટેની નોંધ. યંત્ર ખરીદીના ખરીદીમાં લખી નાખ્યા તો યંત્ર ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. આ એની ભૂલ સુધારણા નોંધ કરવી જોઈએ. જે રકમ તમારે આ રીતે દર્શાવવી પડે. એની અંદર બીજું આપણને આપ્યું છે કે રહીમ પાસેથી મળેલ કમિશનના રહીમ ખાતે જમા કર્યા. એક્ઝામ્પલ નંબર 2. એક્ઝામ્પલ બીજું, રહીમ પાસેથી મળેલ કમિશનના રૂપિયા 1000, તમે રકમ લઈ શકો. 1000 રહીમ ખાતે જમા કરેલ. ખાતે જમા કરે. આખો વ્યવહાર જોયો. રહીમ પાસેથી 1000 રૂપિયાનું કમિશન મળ્યું. તમે એને ભૂલથી રહીમ ખાતે જમા કરી. હવે એકાઉન્ટનો નિયમ છે કે જ્યારે કોઈ રોકડ વ્યવહાર બને, રોકડા પૈસા મળે ત્યારે ક્યારે કોઈ વ્યક્તિનું નામ ન આવે. રોકડા પૈસા મળે તો રોકડ વખતે જ્યારે રોકડ મળે અથવા રોકડ ચૂકવો, રોકડ મળે અથવા રોકડ ચૂકવ્યા તો કોઈ દિવસ વ્યક્તિનું નામ ન આવે. આપણા એકાઉન્ટનો નિયમ કે જ્યારે પૈસા રોકડા મળે કે તમે પૈસા ચૂકવો તો ક્યારે કોઈ વ્યક્તિનું નામ લખાશે નહીં. આની અંદર આ લોકોએ શું કર્યું? આ રકમને રહીમ ખાતે જમા કરી. તો એ વસ્તુ ખોટી છે. રહીમ ખાતે રકમ જમા ન થાય. એની આમનો સાચી સુધારો. ધંધામાં રોકડ આવે છે, આમનો રોકડ ખાતે ઉધાર 1000 તે આપણી આવકનું નામ હોય એના ખાતે રકમ જમા કરવાની. મળેલ કમિશન ખાતે જમા 1000. રોકડ ખાતે ઉધાર તે મળેલ કમિશન ખાતે જમા. આ રીતે મિત્રો આનો થાય. તો આ જે ભૂલ છે મિત્રો
એને સૈદ્ધાંતિક ભૂલ કહેવાય. જો આ બંને વ્યવહારો તમને આપવામાં આવ્યા, આ બે ભૂલો કરી. પહેલી ભૂલની અંદર ભૂલ શું કરી હતી કે તમે યંત્ર ખરીદી હતી અને ભૂલથી ખરીદીમાં લખી રહ્યા હતા. નિયમ વિરોધી બાબત કહેવાય. તમે કોઈ મિલકત ખરીદો તો એ મિલકત ખાતેની રકમ આવવી જોઈએ. એટલે આપણે ભૂલ સુધારણામાં શું કર્યું? યંત્રો ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. શા માટે મેં ખરીદ ખાતું જમા કર્યું? ખરીદ ખાતું જમા શું કામ કર્યું? કારણ કે અગાઉ ખરીદીમાં જે રકમ ઉધાર કરી હતી એ રકમ ખોટી હતી. તમે ખોટી બાજુ ઉધાર રકમ કરી હોય તેને સુધારવા શું કરવું પડે? ઉધારનો વિરોધી જમા. એટલે મેં એની આમનો શું કરાવી? યંત્રો ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. અહીંયા બીજી નોંધમાં શું બન્યું મિત્રો? રહીમ પાસેથી કમિશનના રૂપિયા 1000 મળ્યા. રકમ મેં મારી કરી દે 600 આપી, આપણો 1000 એમાં કઈ ફેર નથી પડતો. 1000 રહીમ પાસેથી મળ્યા એ ભૂલથી આપણે રહીમ ખાતે ઉધાર કર્યા. તો મેં તમને એકાઉન્ટનો નિયમ આપ્યો કે જ્યારે પૈસા રોકડા મળે કે પૈસા રોકડા ચૂકવો ત્યારે ક્યારેય વ્યક્તિનું નામ ન આવે. આ નિયમ યાદ રાખજો. જ્યારે પૈસા રોકડ મળે કે પૈસા ચૂકવો કોઈ દી વ્યક્તિનું નામ ન આવે. આ ફાઇનલ. આ લોકોએ રોકડમાં વ્યક્તિ રહીમનું નામ લખ્યું. આ રકમને ક્યાં જમા કરી હતી? રહીમ ખાતે. તો રહીમ ખાતે જમા કરી એ આપણા નામાના સિદ્ધાંત વિરુદ્ધ થઈ. એને સુધારવા માટે આપણે આમાં શું કરી? રોકડ ખાતે ઉધાર તે મળેલ કમિશન ખાતે જમા. રહીમના બદલે એને મળેલ કમિશન ખાતે રકમ દર્શાવવી પડે. તો આ રીતે મિત્રો એક પછી એક ભૂલો છે. યાદ રાખજો, આના આપણે ઉદાહરણો આવશે, દાખલાઓ આવશે. આનું ઇમ્પોર્ટન્સ છે. આ બધી ભૂલો છે એ આપણા એકાઉન્ટ માટે અતિ મહત્વની છે. ખૂબ જ મહત્વની ભૂલો છે. એને બરાબર સમજવાની. મેં બે ભૂલો તમને અત્યારે સમજાવી છે. એક વિસર્જકની ભૂલ અને એક સિદ્ધાંતની ભૂલ. જ્યારે તમને વાર્ષિક હિસાબો કરવામાં આવે ત્યારે આ ભૂલો તમને બરાબર યાદ હોય તો બીજી વખત તમારે યાદ રાખવી પડશે નહીં. ચાલો, થેન્ક યુ.